ડીસા શહેરના મધ્યમાં આવેલા આસ્થાના પ્રતિક સમાન ખોડિયાર માતાના મંદિરે આજે ખોડિયાર જયંતિ નિમિત્તે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો। વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ વચ્ચે માતાજીના દર્શન અને પ્રસાદનો લાવો લેવા માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો। બનાસકાંઠાના ડીસામાં ખોડિયાર માતાનું મંદિર હજારો શ્રદ્ધાળુઓ માટે અતૂટ શ્રદ્ધાનું કેન્દ્ર છે, જ્યાં દર રવિવારે ભક્તોની ભીડ હોય છે। પરંતુ આજે ખોડિયાર જયંતીના પાવન અવસરે અહીં ઉત્સવ જેવો નજારો જોવા મળ્યો હતો। શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી દૂર દૂરથી ભક્તો માં ખોડિયારના આશીર્વાદ લેવા માટે ઉમટી પડ્યા હતા। ભક્તોએ કલાકો સુધી લાંબી કતારોમાં ઊભા રહીને શિસ્તબદ્ધ રીતે માતાજીના દર્શન કર્યા હતા અને ધન્યતા અનુભવી હતી। આ ખાસ પ્રસંગે મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દર વર્ષની પરંપરા મુજબ શુદ્ધ ઘીમાંથી તૈયાર કરવામાં આવેલી 701 કિલો લાપસીનો મહાપ્રસાદ બનાવવામાં આવ્યો હતો। આ સ્વાદિષ્ટ પ્રસાદનું વિતરણ તમામ દર્શનાર્થીઓને કરવામાં આવ્યું હતું, જેનાથી સમગ્ર મંદિર સંકુલ ભક્તિ અને સેવાના રંગે રંગાયું હતું। ભક્તોએ માતાજીના દર્શન કરી સુખ શાંતિની પ્રાર્થના કરી હતી। પહેલા તો સૌ ડીસાના ધર્મપ્રતિ આપણા જનતાને, સૌ માઈ ભક્તોને ખોડિયાર માતાના જન્મોત્સવની ખૂબ ખૂબ શુભેચ્છા। 26મી જાન્યુઆરીની પણ ખૂબ ખૂબ શુભેચ્છા। આજે મા ખોડિયારનો જન્મોત્સવ મહાસુદ આઠમ ડીસા મુકામે મા ખોડિયારના મંદિરે દર વર્ષની જેમ આ વખતે પણ 701 કિલો લાપસીનો પ્રસાદ મા ખોડિયારના મંદિર દ્વારા સૌ માઈ ભક્તોના દ્વારા આ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર ડીસાના તમામ ભાઈઓ બહેનો બાળકો સૌ દર્શન કરી અને માતાજીનો પ્રસાદ લઈ અને માતાજીની જે પણ પ્રાર્થના કરે છે આજના દિવસે એ મા ખોડિયાર મનોકામના પૂર્ણ કરે છે। અને મા ખોડિયારના ચમત્કારથી સૌની શ્રદ્ધાથી સૌના માના આશીર્વાદ સૌને મળે છે અને મા ખોડિયારના જે પરચા અને જે માતાજી સાક્ષાત સૌ ડીસાવાસીઓને આગામી દિવસોમાં કાયા નિરોગી રાખે, પ્રગતિ કરાવે અને સૌની મનોકામના પૂર્ણ કરે, એ સાથે સૌ ભક્તોને જય ખોડિયાર માતા। ડીસામાં ખોડિયાર જયંતીની ઉજવણી ભક્તિ અને શ્રદ્ધા સાથે સંપન્ન થઈ હતી। હજારો ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો અને માતાજીના આશીર્વાદ મેળવીને પોતાની આસ્થા પ્રગટ કરી, જેના કારણે સમગ્ર પંથકમાં મા ખોડિયારના જયઘોષ ગુંજી ઉઠ્યા હતા। હરેશ ઠાકોર, બનાસકાંઠા।